વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર દક્ષેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને એનએસએસ યુનિટ સાથે મળીને માસિક સ્રાવના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર દક્ષેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને એનએસએસ યુનિટ સાથે મળીને માસિક સ્રાવના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોનો ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ ઇવેન્ટ સરકારી પ્રોજેક્ટ થિંકલ અવેરનેસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેનિસ્ટ્રીયલ કપ્સ ઇન ગુજરાતનો ભાગ હતો અને HLL લાઈફ કેર લિમિટેડ અને અનુભવા ઇનોવેશન સાથે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સત્રનો ઉદ્દેશ માસિક સ્રાવ વિશેની સામાન્ય માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો હતો, જ્યારે પ્રતિભાગીઓને માસિક સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને માસિક કપ, ટેમ્પોન, સેનેટરી પેડ્સ જેવા ટકાઉ માસિક ઉત્પાદનો વિશે શિક્ષિત કરવાનો હતો. HLL લાઈફ કેર લિમિટેડ અને અનુભા ઇનોવેશનના નિષ્ણાંતોએ માસિક સ્રાવ સ્વાસ્થ્યને તંદુરસ્ત અને ટકાઉ રીતે સંચાલિત કરવા જેવા મહત્વપૂર્ણ વિષયોને સંબોધિત ચર્ચાનું નેતૃત્વ કર્યું હતું, જેના મુખ્ય પરિણામો એ છે કે આ સત્રે માસિક સ્રાવ વિશેના પ્રતિબંધ ગેરસમજોને તોડવામાં મદદ કરી સહભાગીઓને વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સશક્તિકરણ કર્યું. વિદ્યાર્થીઓ ખુલ્લી ચર્ચામાં જોડાયા અને જેને કારણે માસિક સ્રાવ પ્રત્યે વધુ આરામદાયક અને માહિતગાર અભિગમ હતો. પ્રતિભાગીઓએ વિવિધ માસિક ઉત્પાદનો વિશે શીખ્યા, જેમાં માસિક કપ જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોનો પણ સમાવેશ થાય છે, જે પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. દરેક ઉત્પાદનના ફાયદા અને યોગ્ય ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું છે. સેનેટરી પેડ્સ, માસિક કપ સહિત માસિક ઉત્પાદનોનો મફત નમૂનાઓ વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ તેમની જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદનનું અન્વેષણ કરી શકે છે. હાથપરના અનુભવ ટકાઉ ઉત્પાદનો અપનાવવાની પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓએ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને માસિક સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓને સ્પષ્ટ કરી, જેણે વિષયની ઊંડી સમજણમાં ફાળો આપ્યો. આ ઇવેન્ટ સફળ રહ્યો છે. માસિક સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં ટકાઉ અને આરોગ્ય પ્રથાઓને પ્રોત્સાહિત કરી હતી, જે માસિક સ્રાવ સાથે સંકળાયેલ કલંકને તોડવા અને માસિક કપના ઉપયોગને પ્રોત્સાહન આપવા સાથે થિંકલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સાથે સંરેખિત છે. હું ડૉક્ટર અવનીશા, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના એનએસએસ વિભાગને કોર્ડિનેટર છું અને આજે અહીં હું અને મારું માસિક એ વિષય પર આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના સહભાગીઓમાં અનુભા ઇનોવેશન સંસ્થા, HLL કંપની અને ગવર્મેન્ટનું એક થિંકટલ કરીને એક પ્રોજેક્ટ છે, જેમાં દીકરીઓ જે માસિકમાં આવતી હોય, રેગ્યુલર જે માસિકમાં આવતી હોય, એમણે કઈ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, કઈ રીતની મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, એની વિશે જે વાતચીત કરવા માટે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજના જે મેઇન વક્તા છે, જે અનુરાધાબેન, જે અનુરાધા ઇનોવેશન્સના, અનુભા ઇનોવેશન્સના જે કરતા ધરતા છે, તેની સાથે ભરતભાઈ જરીવાલા પણ છે. તેઓ આજે અમારી દીકરીઓને, અમારી વિદ્યાર્થીનીઓને આ બધા વિષય પર માર્ગદર્શન આપે છે અને સાથે જ તેઓ 150 રૂપિયાની કિંમતના કપડાના બનેલા સેનેટરી પેડ દીકરીઓને આપવાના છે અને 700 રૂપિયાની કિંમતનું જે મેન્સ્ટ્રુઅલ કપ માર્કેટમાં મળે છે તે પણ આજે દીકરીઓને ફ્રી આપવાના છે. અને આ પૂરા પ્રોગ્રામનું અમારી સાથે સંયોજન હેતલબેન નાયકે કર્યું છે, જે અમારી એનએસએસ કમિટીના એડવાઇઝરી કમિટીના મેમ્બર છે અને અમારી એન્ટી રેગિંગ કમિટીના પણ મેમ્બર છે. અને આ કાર્યક્રમને કરવા પાછળ અમને પૂરેપૂરો સહયોગ અમારા પ્રોવોસ્ટ દક્ષેશ ઠાકર સરનો, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના દરેક અમારા સ્ટાફ મેમ્બરનો અને સાથે સાથે વનિતા વિશ્રામ ટ્રસ્ટના દરેક મુવાડી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ડૉક્ટર મનીષા વ્યાસ, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ, ડૉક્ટર તન્વી તારપરા, એનસીસી કોર્ડિનેટર અને હું પોતે ડૉક્ટર અવનીશા એનએસએસ કોર્ડિનેટરે સાથે મળીને કર્યું છે. અને આજરોજ આ પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની અમારી આખી યુનિવર્સિટીની 275 દીકરીઓ પ્રોગ્રામમાં કાર્યરત રહી અને એમણે આ ફ્રી સેમ્પલનો ઉપયોગ કરીને હવે આગળ એ લોકો જણાવશે કે એમને આનાથી શું ફાયદો થાય છે. એટલે આખા પ્રોગ્રામનું આ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.